વાર્તાનું નામ છે અમીર અને ગરીબ. ભુવન વિજયમાં એક દિવસ અમીર ગરીબ ઉપર ચર્ચા ચાલી રહી હતી. રાજગુરુ થટ્ટાચાર્યજીની દલીલ હતી કે શ્રીમંતોને મુકાબલે ગરીબો વધારે અપ્રામાણિક હોય છે. તેમની પાસે ધન ન હોવાને કારણે તેઓ વધારે દગાબાજ હોય છે. તેથી આપણા રાજ્યમાં જે પણ અપરાધો થાય છે તે બધા માટે ગરીબો જ જવાબદાર છે. રાજગુરુની દલીલનો તેનાલીરામને વિરોધ કર્યો અને પોતાની વાત સાબિત કરવા માટે તેને રાજા પાસે 50 સોના મોહરો ભરેલા 2 કોથળા અને 1 મહિનાનો સમય માંગ્યો. એવું થોડી હોય, ગરીબ પણ પ્રમાણિક હોઈ શકે અને અમીર અપ્રમાણિક પણ હોઈ શકે. હા, એ તો છે. માણસની નીતિને અમીરી કે ગરીબી સાથે કોઈ સંબંધ નથી. પછી શું થયું? રાજાએ તેનાલીની માંગણી કબૂલ કરી. થોડા દિવસો પછી તેનાલીએ ગીર જંગલમાંથી પસાર થતા રસ્તાની વચ્ચોવચ્ચ સોના મોહરો ભરેલો કોથળો મૂક્યો અને પોતે ઝાડની પાછળ સંતાઈ ગયો. થોડી વાર પછી એક શ્રીમંત વેપારી ત્યાંથી પસાર થયો. તેણે કોથળો જોયો. કોથળામાં જોયું તો 50 સોના મોહરો. વેપારીએ આજુબાજુ નજર ફેરવી અને તરત જ કોથળો ઉપાડી લીધો અને ઘર તરફ ચાલતી પકડી. આ સોના મોહરોને હું અહીં જ રાખી દઉં, પછી જોઉં તો ખરો શું થાય છે. આ ઝાડ પાસે સંતાઈ જાઉં. અરે બાપ રે, આજે તો ખૂબ જમાઈ ગયું છે. થોડું ચાલી લઉં. અરે આ શું છે? કોઈ ભૂલી ગયું હશે કે જાણી બૂજીને રાખ્યું હશે? શું ખબર. ચાલને લઈ લઈએ. આમે રસ્તા પર જ પડ્યું છે. રસ્તા પર પડેલું એટલે એ તો કોઈનું પણ હોય, મારું પણ હોઈ શકે. જલ્દી ઘરે જાઓ, કોઈ જોઈ જશે તો ફરી માથાકૂટ. ઉડી ઉડી રે પતંગ મેરી, ઉડી રે પતંગ. આ વેપારી પણ ગજબનો છે. પોતાની વસ્તુ નથી અને લઈ ગયો. ચાલો હવે બીજી વખત રાખીને હું જોઈ લઉં. આ રસ્તા પર લાકડા મળશે કે નહીં એ ખબર નથી. ચાલો આગળ જઈને જોઈ તો ખરો. ભગવાન કરે અને લાકડા મળી જાય. ભૂખ્યું શું તો ન પડે. લે, આ શું હશે? અહીં કેમ પડ્યું હશે? કોનું હશે શું ખબર. કોઈ દેખાતું તો નથી. લાગે છે કોઈ બિચારું ભૂલી ગયું હશે. ચાલ ને રાજકોષમાં જઈ અને જમા કરાવી દઉં. જેનું હોય એની પાસે જલ્દી પહોંચી જાય તો સારું. મારે મારા કામનું પણ મોડું થઈ જશે. લાકડા લેવા હું ક્યારે જઈશ? કોઈની કિંમતી વસ્તુ એને મળી જાય તો સારું. એ પણ એક પુણ્યનું જ કામ છે ને. અત્યારે મહામંત્રીને બોલાવવા જ પડશે. મારે અગત્યનું કામ છે. મહારાજ, આ સમયે આવવા માટે માફી માંગુ છું. આપ કોણ છો? હું એક કઠિયારો છું અને મને આ રસ્તા પર પડેલું મળ્યું છે, જે હું રાજકોષમાં જમા કરાવવા માટે આવ્યો છું. આ જેનું હશે એ ખૂબ જ હેરાન પરેશાન થતા હશે. આ જેનું પણ હોય એ લેવા માટે ચોક્કસ આવશે. આપ ઘણા પ્રામાણિક છો. આભાર રાજા સાહેબ. આપણા રાજ્યમાં કેટલા પ્રામાણિક લોકો રહે છે. આમ તેનાલીરામે અમીર અને ગરીબ બંનેની પરીક્ષા કરી રાજાને બોધપાઠ આપ્યો. જોયું મહારાજ, આ ગરીબ કઠિયારાને કંઈ મળ્યું તો એને તરત જ રાજકોષમાં જમા કરાવી દીધું. આ મેં જ મૂકેલું હતું. મહારાજ, મેં આવો જ એક બીજો કોથળો મૂક્યો હતો, જે એક શ્રીમંત વેપારીને મળ્યો અને તે પોતાના ઘેર લઈ ગયો. તેનાલીરામ, તમારી વાત એકદમ સાચી છે. એ બંનેને અહીં બોલાવો. જી મહારાજ. બીજા દિવસે સવારે ગરીબ માણસ અને ધનિક વેપારી બંનેને દરબારમાં તેડાવવામાં આવ્યા. મહારાજ, વેપારી અને કઠિયારો બંને આવી ગયા છે. શું થયું છે મહારાજ? મારી કઈ ભૂલ થઈ છે? તમને થોડા દિવસ પહેલા જે સોના મહોર ભરેલો કોથળો રસ્તામાં મળ્યો હતો એ કોથળો ક્યાં છે? મહારાજ, મારે તો ધંધામાં મોટી ખોટ સહન કરવી પડી છે. વેપારીએ પોતાનો બચાવ કર્યો, પણ એ કોથળો તારો તો ન હતો. તો પછી તેને તારી પાસે શા માટે રાખ્યો? મને લાગ્યું કે લક્ષ્મીજીના આશીર્વાદ રૂપે આ કોથળો મને મળી આવ્યો છે. વેપારીને નીચું જોવા જેવું થઈ ગયું.
રાજાએ ગરીબ માણસને પૂછ્યું, તે કોથળું રાજકોષમાં શા માટે જમા કરાવી દીધું? તું ગરીબ છે એટલે તું તે ધન વાપરી શક્યો હોત. મહારાજ, તે ધન મારું નહોતું અને પછી મેં વિચાર્યું કે એ કોથળાનો માલિક એની ઘણી બધી ચિંતા કરતો હશે અને મારા કરતાં તેને ધનની વધારે જરૂર હશે અને મારા અંતરાત્માએ મને અન્યનું ધન લેવાની ના પાડી. એક ગરીબ અને શ્રીમંતના વિચારો સાંભળ્યા પછી તેનાલીરામ બોલ્યો, મહારાજ, આ પ્રસંગ પરથી આપણે જોઈ શકીએ છીએ કે ગરીબ માણસ વધારે સાચો હોય છે અને ધનિક વધારે અપ્રામાણિક. પ્રમાણિક હોવા અને ગરીબ હોવા કે ધનવાન હોવા સાથે કોઈ સંબંધ નથી. ધનવાનને વધારે મેળવવાની ખેવ ના હોય છે અને ગરીબ જરૂરિયાતમંદ હોય છે. તેથી બંને પ્રમાણિક પણ હોઈ શકે અને ન પણ હોઈ શકે. હા તેનાલી, તારી વાત તો એકદમ સાચી છે. મહારાજ, કૃપા કરીને મને માફ કરી દેશો. હું હવેથી આવી ભૂલ નહીં કરું. દીદી, મેં તેનાલીરામની ચોપડીમાં આ વાર્તા આજે જ વાંચી છે. વાહ, ખૂબ સરસ વાર્તા છે. મને બહુ ગમી. હું આ વાર્તા ઘરે જઈ અને બધાને સંભળાવીશ. હવે દીદી જ્યારે મને વાર્તા લખવાનું કહેશે તો આ વાર્તા ચોક્કસ લખીશ. થેન્ક યુ ચીકી. ખૂબ સરસ વાર્તા છે ચીકી. પ્રમાણિકતા જેટલી સર્વોત્તમ ટેવ બીજી એકેય નથી. તે શ્રેષ્ઠ માર્ગદર્શિકા છે. ઈશ્વરનું સૌથી ઉદ્યાત સર્જન એટલે પ્રમાણિક માનવી. અપ્રમાણિક હોવા કરતાં તો નિર્ધન હોવું ઈચ્છનીય છે. મનની શાંતિ પ્રમાણિકતા સાથે જ સંકળાયેલી છે. જે માણસ પોતાની પ્રમાણિકતા ગુમાવી ચૂક્યો હોય એને બીજું કશું ગુમાવવાનું રહેતું જ નથી. બધા બાળકો ઘેર જઈ અને પ્રમાણિકતાના મૂલ્ય વિશે વિચાર કરજો. જેને પણ વાર્તા કરવી હોય એ ધીંગા મસ્તીથી છુટકારો એ વાર્તા તૈયાર કરીને આવજો. ચાલો બધા બાળકો ફરી મળીએ. આવજો મેમ. બાય મેમ.